ગગનભાઈ કીધું કે એક કરી બોલો તારે બોલે હે આશરો રે કત મારો રે રોજાવાલા આ બધા કલાકારોના અવાજ સાહેબ મારા મા બાપના આશીર્વાદ છે એટલે હું કાંઈ એમના માટે કોઈ કાંઈક કરજો ભાઈ આ કંઠમાંથી એક કંઠમાંથી આ બધું જે બધું તકલીફ મળું છું પણ આ તો શું છે પરમાત્માની કાંઈક ક્રિયા તમારે બધાના કાંઈક આશીર્વાદ છે ગગનભાઈ જેઠવા છો કે મારા મિત્ર છે એનો અવાજ આ રીતનો છે શું રે આશરો રે તમારો રોજાવાલા આશરો રે આશરો રે बहुत सारे बोले सत्य दिल माया करे शिवा हे बाबा निधि दानो गगनामने हे दाना मिले जावरे हो बाबा निधि दानो પાસેથી કાઢું નાખે છે જો કે અવાજ દબાવવા માંગતો તો કારણ છે બહુ તકલીફ પડી છે આ બધા અવાજ કાઢવાનો અવાજ કાઢો ને એમાં દેવ દિવસ થઈ જાય છે આ તો જો કે ભાઈનો આનંદ છે એટલે થોડોક અવાજ રાખજો કારણ અવાજ બહુ કઠિન છે નરમાંથી નારીનો અવાજ કરો ને થોડુંક તકલીફ પડે તો છતાં આપણે આનંદ માટે કરીએ શું કહે હેમંતભાઈ કીધું કે કરી બોલો શું કે જો ભીડે બાંધી એક ઝુંપડે બાંધી કઈ પગડાણ એ તો મારે મન છે જો રંગ બાપા લાગે અન્ય પૂર્ણાનું ગઢવીના બાપુજી જ્યારે બોલ્યા હેમંતભાઈ સમાજ બે કરી બોલ્યા હતા આ ભજન બોલ્યા હતા શું કે આંખો ખોલીને જરા જુઓ તો શામ હવે ભૂકા ભરે છે આંખો કુડિયોગા મેં કીધું ને હારી જિંદગી જેવી થોડીક જીવાય તો હારી જીવી લેવી સાહેબ વૈયા ગયા પછી આપણને લોકો યાદ કરવો જોઈએ જાદુ દુદા કેવી જિંદગી જીવી ગયા સાહેબ ઉંમર થઈ ગઈ હતી જાદુ દુદા તોય લોકો એનું નામ થાય ને કલ્પેશભાઈ તોય લોકોને આનંદ થવા મળે જાદુ દુદા આવા હતા પોતે ભગવાન ભોળિયાનાથની વાત કરતા અને સાથે સાથે મનોરંજન કરાવતા આનંદ કરાવતા એટલે જાતા જાતા જિંદગીમાં થોડોક કોઈને હસાવતું જવું
જાદુ બા શું કહેતા ખબર છે? તમને જય બોલવાનું કેવું પડે, તાળી પાડવાનું કેવું પડે. ભગવાનને આ જ ના આપ્યા બે હાથે તાળી પાડવા માટે, ધૂન બોલવા માટે, કોઈ આડાવડું થતો તો વળી ગાળવા માટે. આખો દી કઈ માવા છોડવા જ નથી આપ્યો. પ્રેમથી ધૂન ગાઈ, જે ધૂન ન બોલે પાડો વિના આમ શું મારો બાપ. આ જીવાત્માનું કાર્ય છે ભગવાનને યાદ કરવા. શું કહે? એક સાથે તાળી પાડ્યું મારો બાપ. ગુરુજીના નામની હો માણસ ડોકમાં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. ભક્તિ ભૂલાય નહીં હો માણસ ડોકમાં. હરિહરાનંદ કહે સત્યને છુપાય નહીં, બાનું લજવાય નહીં હો માણસ ડોકમાં. ભાવસુનભાઈ જે ધૂન બોલ્યા હોય હોવર ના થઈ, ન બોલ્યા હોય દોઢ હોવર ના થાય. એવું એક રાત લબ્ધોનો ધણી થઈને જાઉં. ભોળાનાથ ને પાર્વતીજી બેઠા. એક ભાઈ કે દંપતિ કોને કેવું? પતિનો દમ કાઢી નાખે દંપતિ કહેવાય. ભોળાનાથ ને પાર્વતીજી બેઠા. પાર્વતીજી ભોળાનાથ ને કહે છે. અને ઘણી જગ્યાએ જો કે અવાજ ચાલુ જ રાખો છે, પણ એક વાત કરી છે ભાવસુનભાઈ. ઘણા કહેતા છે કે આ ભજન ન કહેવાય, આમ ન કરાય, પ્રસંગ આવો છે. એને મારે વાત કરી સાહેબ. આજે આપણે જે કાંઈ જે સ્ટેજ ઉપર બેઠા છે આપણે શું કામ આવ્યા? આ લોકોને એક જીવાત્માની પાછળ જે ચોક છે ને, જે દર્દ છે ને, એ દર્દ મિટાવવા માટે આવ્યા છે. રામનું નામ લેવા માટે આવ્યા છે. હવે આપણે અહીંયા ઉદાસ થઈને બેસી જઈએ તો ભજન ન થાય, એટલે આનંદ કરાવીને જવાનું છે. શું કામ? ભોળાનાથ ને પાર્વતીજી બેઠા. પાર્વતીજી ભોળાનાથ ને કહે છે, પ્રભુ કા સૌ કોઈ પિયરિયામાં હાર હાર, જય મહાદેવજી સૌ કોઈ પિયરિયામાં જાય, મારે પિયર જવાના. હરે ભાજાઓ સૌ કોઈ પિયરિયામાં જાય, મારે જવું છે. આવી રીતે ગાઈ મારા ભાઈઓ બહેનો ઘણો સમય લાગી જાય મિત્રો. એટલે અવાજ ઘણા છે, સમય જાતો નથી ભાઈને સાંભળવા છે. આવી રીતે મુકાઈને એક ભજનની કડી બોલીને મારે વાણીનો વિરામ આપવો ત્યારે અમારા ભજનની એક નિયમ હોય કરજનભાઈ, ક્યાં મૂકવું, ક્યાંથી શરૂઆત કરવી, પાછું એ રીતે મૂકવું પડે. કેમ કે મેં ઘડીક આનંદ કરાવતો હતો. પાછું એક ભાઈ ક્યાં બેન જો વગાડે કલાકાર છે વાંદરી પણ લાગે, ગરમી ને લાગે, પણ સાહેબ આનંદ કરવા માટે આ બધું શીખ્યા છીએ. એટલે એક ભજન બે કડી બોલી રાખી જાજુ ને ભૂલી જાય. રામ નાર નામ રે હવે વનરાત વનવા એ રામે મધુરી બનાવી રે. મને ભિક્ષા એ કોને મોરી માત રે. રામ નારે નામ રે હવે રે ભરીને માતા વન ફોડલા, ભરીને માતા વન ફોડલા.
हमें ये रामानी रे दुहाई रे बाबू पुत्री ने सीता ने खंभे बेसाया और ले गया और ले गया ये जन्म का वीर मुदार में यो तो घोड़ी दौसीना सोनामी धुनी हमें क्यों तो ये घोड़ा सवार रे तुम सीताजी सुने सुनी जाओ तो एक परिश्री नाम बल्ला कर गयू गयू राज में हवे आयो रे रातो रे गयू गयू राज में ए हवे आयो रे रातो रे रामचंद्र भगवान की अपने अपने माता पिता की नम पार्वती पति हर 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 महादेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव।